અમદાવાદ કે પછી કર્ણાવતી મહાનગર? હું અને આપણી પેઢીના એટલે કે યુવા પેઢીના આપણને જે ઇતિહાસ ભણાવવામાં આવ્યો એ અમદાવાદનો હોય કે ગુજરાતનો હોય, એ શું હતો? ક્યાંક એવું લખવામાં આવતું હતું, જબ કુત્તે પે સસા આયા તબ બાદશાહ ને શહેર બસાયા, એટલે એનું નામ પડ્યું અમદાવાદ. પણ જ્યારે ઇતિહાસના પન્ના ખંખેરીશું, વાંચીશું, ત્યારે ખબર પડશે કે નામ હતું કર્ણાવતી મહાનગર. આ જ રીતે અમદાવાદ અને ગુજરાતમાં અઢળક યુનેસ્કો હેરિટેજ સાઇટ આવેલી છે. અમદાવાદ પોતે પણ એક હેરિટેજ સિટી તરીકે પ્રખ્યાત છે. એટલે અમદાવાદની સાંસ્કૃતિક ધરોહર એ અમૂલ્ય છે. વાત કરીએ અડાલજના વાવની. 1498માં તત્કાલીન રાજા વીરસિંહે વાવ બનાવવાની શરૂઆત કરી. મોહમ્મદ બેગડા સાથેના યુદ્ધમાં તેમને સ્વર્ગવાસ થયો. તેમના પત્ની રૂડાદેવી સાથે જ્યારે મોહમ્મદ બેગડાએ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે વાવ પૂરી થાય ત્યાર પછી જ હું લગ્ન કરીશ તેવી શરત મૂકી. આખરે વાવ પૂર્ણ થઈ અને રૂડાદેવી પણ સ્વર્ગવાસ થયા, પણ તેમને અન્ય સાથે લગ્ન ન કર્યા. આવા અઢળક ઇતિહાસ ચોપડાના પન્નામાં દબાયેલો છે અને જે આપણને નથી મળતો. આ જ વિશે વધુ માહિતી મેળવવા માટે આજે આવ્યા છીએ અખિલ ગુજરાત યુવા રાજપૂત સંઘના મેનેજિંગ ટ્રસ્ટી એવા ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા પાસે. જાડેજા સાહેબ, બેનિફિટ સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર આપનો, આપે સમય લીધો અને પધાર્યા ચેનલનો ખૂબ ખૂબ આભાર. તો ડૉક્ટર સાહેબ, આજે વીરાંજલિનો જે કાર્યક્રમ યોજવાના છો એની વિશે અમને કહેશો કે ક્યારે અને શા માટે? એ આગામી 23 જાન્યુઆરી શુક્રવારના રોજ કર્ણાવતી વીરાંજલિ સમારોહનું અડાલજની વાવ ખાતે અંબાજીનું મંદિર છે એના ચોગાનમાં એ કાર્યક્રમ આયોજિત કર્યો છે. એટલા માટે કે જે આ ભૂમિ માટે જે હજારો શહીદો થઈ ગયા અને સતત લડત કરી ધર્મ, સંસ્કૃતિ અને દેશ બચાવવા, એમણે યાદ કરવા આપણી સૌની ફરજ છે. એટલા માટે જે આપે જેમ કહ્યું એમ વીરસિંહ વાઘેલા કલોલના રાજા હતા. એમને મોહમ્મદ બેગડા એક ધર્માંધ સુલતાન હતો, એની સામે લડાઈ થઈ અને શહીદ થઈ ગયા. અને વાવ પૂરી કરીને એમના મહારાણી હતા રૂદાદે, એ પણ સતી થઈ ગયા હતા. એટલે આવો એક ભવ્ય ઇતિહાસ છે જેના વંશજો આજે હજારો લાખો વાઘેલા રાજપૂતો છે. અને બધાય જે આમ નાગરિક પણ ફરજ છે કે દેશ માટે જેમને બલિદાન આપેલા છે એમને યાદ કરી. એટલા માટે વિશ્વ ધરોહર છે અડાલજની વાવ, જોવા હજારો માણસો આવે છે. એની પાછળનો સાચો ઇતિહાસ લોકોને જાણવા મળે અને કોણે વાવ બંધાવી, શું હિસ્ટ્રી હતી, આના માટે શું બલિદાનો આપ્યા. આજે કેટલા વર્ષ થયા, 1498 ના 2000 તમે જુઓ, 627 વર્ષ થયા છતાં પણ એ બધાય પથ્થર સાબુત છે. તો ત્યારે કેવી પ્રમાણિકતા હશે, કેવું બાંધકામ હશે, એ પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે એને યાદ કરવા માટે ને સાથે સાથે જે કર્ણાવતી મહાનગર છે, જેને આપણે જે અમદાવાદ કહીએ છીએ, એ 1128માં કર્ણદેવ સોલંકીએ એની સ્થાપના કરી હતી. જે પાટાના રાજા હતા. સોલંકી યુગ છે ગુજરાતનો સુવર્ણકાળ કહેવાય છે. તો ત્યારે અહીંયા બહુ લૂંટારાનો બહુ મોટો ત્રાસ હતો. 1000 ફૂટ, 500 ફૂટ સુધી કોતરો હતી, ગાઢ જંગલ હતું. તો એ બધાને ત્યાં સાફ કરાવીને કર્ણાવતી નગરની સ્થાપના કરી 1128માં. અને ત્યાં એમણે કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર બનાવ્યું, જે આજે પણ સાબુત છે. કર્ણમુક્તેશ્વર મહાદેવ મંદિર છે. અને જયંતિદેવી મંદિર બનાવ્યું, કોચરબ માતાજીનું મંદિર બનાવ્યું, જે પણ આજે છે. અને કર્ણસાગર તળાવ બનાવ્યું હતું. અને આ એક મહાનગરની સ્થાપના કરી હતી, એને બધા યાદ કરવા જોઈએ. અને બીજું એક મહત્વનું છે કે ગુજરાતની પોતાની જે ધર્માંધ રાજાઓ, ધર્માંધ સુલતાનો હતા, એને ઉખેડવા માટે થઈને 24 વર્ષ સુધી ગુજરાતના રાજાઓએ, સમગ્ર છત્રી રાજાઓએ 24 વર્ષ સુધી 12 લડાઈઓ કરી હતી. એમાં ઝાલાવાડના રાજા રાજ છત્રસાલજી, જેમનું પાટનગર માંડલગઢ હતું. પછી ત્રંબકદાસજી, જે પાવાગઢના રાજા હતા. પછી જે રાવ રણમલ રાઠોડ, જે ઈડરના રાજા હતા, એમના દીકરા પૂંજાજી હતા. પછી નાંદોદના ગોહિલ રાજાઓ હતા, જે આજે રાજપીપળા છે. અને રા માંડલિક, જે ચોડાસમા રાજા હતા જુનાગઢના, એમણે 12 લડાઈઓ કરી હતી અને સતત સંઘર્ષ કર્યો હતો કે અહીંયા પરદેશી સત્તા એ અહીંયા મજબૂત ન થાય એટલા માટે. તો એવા જે હજારો બલિદાનો થયા છે એમને યાદ કરવા જોઈએ આપણે.
અને આપણા નગરનું નામ પણ કર્ણાવતી નગર હોવું જોઈએ, કર્ણાવતી મહાનગર હોવું જોઈએ, કારણ કે આ 1128માં સ્થાપના કરી હતી કર્ણદેવ સોલંકીએ. એટલે આ બધી વસ્તુને યાદ આપવા, લોકજાગૃતિ લેવા માટે અને લોકોને પોતાનો ઇતિહાસ ખબર પડે, દેશ માટે જેને બલિદાન આપ્યા, એના માટે થઈને આ કાર્યક્રમ અમે કરીએ છીએ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા. અને અમે આવા વિવિધ કાર્યક્રમો ઘણા વર્ષોથી કરીએ છીએ, લોકોમાં જાગૃતિ આવે અને બીજી પણ રચનાત્મક પ્રવૃત્તિ, શૈક્ષણિક સંસ્થાઓ અને બીજી બધી પ્રવૃત્તિઓ અમે કરીએ છીએ. આ કાર્યક્રમમાં કેસરી દેવસિંહ જે છે સંસદ સભ્ય વાંકાનેર મહારાજા, એ અધ્યક્ષસ્થાન રહેવાના છે. અને મુખ્ય મહેમાનમાં સંજયસિંહ મૈડા અને બાશ્રી રીવાબા જાડેજા મંત્રીશ્રીઓ આવવાના છે. અને વિવિધ સ્ટેટ છે, વાઘેલા રાજપૂતોના વિવિધ સ્ટેટ છે, એના રાજાઓ આમાં હાજર રહેવાના છે. એટલે પ્રજાને, બધાને, દેશભક્ત પ્રજાને અને ક્ષત્રિયોને સૌને આમંત્રણ આપું છું. અલ્પેશભાઈ ઠાકોર ધારાસભ્ય, PM જાડેજા અબડાસાના ધારાસભ્ય, એ પણ આમાં રહેવાના છે મુખ્ય મહેમાનમાં. એટલે આપ સૌ પધારો એવી આપને ભાવભીનું આમંત્રણ આપું છું. જી ડૉક્ટર સાહેબ, જરૂર આ વાત કરીએ કે કર્ણાવતી વીરાંજલિ સમારોહ. તો રાજપૂત સમાજ, તમે વાત કરી ઠીક છે, પણ આ માત્ર ને માત્ર એક રાજપૂત સમાજ માટે કે તમામ યુવા વર્ગ માટેનો એક કાર્યક્રમ છે? તમામ પ્રજા માટે છે, કારણ કે રાજપૂતોએ કોઈ દિવસ પોતાના માટે લડાઈ કરી જ નથી, લોકો માટે જેને ભોગ આપેલા છે. એટલે આમાં આયોજકમાં તમે નામ વાંચશો કે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને કર્ણદેવ મેમોરિયલ ટ્રસ્ટ. મહારાજા કર્ણદેવ મેમોરિયલ ટ્રસ્ટ અમે આજે 25-30 વર્ષ પહેલાં બનાવેલું છે. અને અમે એના માટે અમે ભવન પણ નિર્ણય કર્ણદેવ ભવન પણ બનાવ્યું છે, દર્દીઓને સગાર ઉતરવા માટે નાત જાતના ભેદભાવ વગર સિવિલની સામે. એટલે અમે તો ક્ષત્રિયો તો હંમેશા તમામ પ્રજા માટે કામ કર્યું છે. એટલે પણ તમામ પ્રજા આવે એવું આમંત્રણ છે. આમાં સરપંચ છે અડાલજના, એ પણ આમાં પ્રજ્ઞેશભાઈ અને સરપંચશ્રી બેન છે, એ પણ આવવાના છે આમાં. એટલે તમામ પ્રજાને આમંત્રણ આપીએ છીએ. જી ડૉક્ટર સાહેબ, જરૂર. પણ એક વાત કરીએ શિક્ષણની, તો ક્યાંક ને ક્યાંક ગુજરાતના શિક્ષણમાં કે ક્યાંક ને ક્યાંક એક મુગલ એટલે કે એમનું ઇન્ફ્લુઅન્સ દેખાય છે, એમની છાપ દેખાય છે. આપણા કર્ણાવતીનું નામ જેમ અમદાવાદ થયું, એમાં પણ એમની ક્યાંક છાપ છે. અને દરેક ઇતિહાસમાં ક્યાંક ને ક્યાંક આપણા રાજાઓના નામ હોય કે આપણો ધરોહરો એ ક્યાંક ને ક્યાંક ભૂસવાનો એક પ્રયત્ન હંમેશા રહ્યો છે. તો એની ઉપર આપ શું કહેશો? કારણ કે આઝાદી આવી પછી એવા લોકો આમાં શાસન કરતા હતા કે જેને વોટ બેંક પોલિટિક્સ કરતા હતા. દેશની સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે જેને માન નહોતું. એટલે આ વર્ષો સુધી આવેલું છે. દિલ્હીમાં તાવ જાઓ તો આજે તગલક પ્રિઝન છે, બરાબર. આજે તમે જુઓ તો દરેક અકબર રોડ છે, ઔરંગઝેબ રોડ છે, એની ક્યાં જરૂર છે? ઔરંગઝેબ એટલે હજારો મંદિર તોડ્યા છે. સોમનાથ મંદિર પણ તોડ્યું હતું, એનું નામ દિલ્હી રાખવાની ક્યાં જરૂર છે? એટલે અહીંયા અહમદ શાહ નામ રાખીને આપણે બેઠા છીએ, પણ અહમદ શાહ તો હજારો મંદિર એને તોડેલા છે. સોમનાથ મંદિરમાં પણ એના જફરખાનના દાદા સાથે હમણાં મંદિર તોડવા પણ હતો. દેશની સંસ્કૃતિ જાળવવા માટે, દેશનું ગૌરવ વધારવા માટે, લોકોને સેલ્ફ કોન્ફિડન્સ વધારવા માટે પોતાના જે મહાન વીર પુરુષો એ જેના આઇકોન હોવા જોઈએ. જેવી રીતે વડાપ્રધાનને બધા અત્યારે જે કાર્યક્રમ કર્યો સોમનાથનો, એમાં પણ અમીરજી ગોહિલ પોતાના માથા દીધા હતા, બીજા ઘણા લડ્યા હતા લડવૈયાઓ. અને છેલ્લે આના રિકન્સ્ટ્રક્શનમાં જામ દિગ્વિજયસિંહ ટ્રસ્ટના પ્રમુખ હતા સરદાર પટેલે, એમને જ જવાબદારી આપી હતી. સૌથી મોટું ડોનેશન એમનું હતું. બીજા રજવાડા, આજે લુણાવાડા સ્ટેટે પણ એમાં એ જમાનામાં 31,000 રૂપિયા, અત્યારે કરોડો રૂપિયા થાય એવું દાન આપેલું છે. તમામ રજવાડાએ દાન આપ્યા તેમાં. એટલે જેને આમાં સમર્પણ આપેલા છે, જે ભોગ આપેલા છે, એને યાદ કરવા જોઈએ. જે આપણે કહું કે BCCRની જ્યારે સ્થાપના થઈ ત્યારે કુલ 37,000 રૂપિયા ફાળો થયો હતો. એમાંથી 25,000 રૂપિયા સૌરાષ્ટ્રના રજવાડા જ આપ્યા હતા. જામ સાહેબે 5,000 આપ્યા હતા, ભાવનગર મહારાજાએ 5,000 આપ્યા હતા, સૌરાષ્ટ્ર રજવાડાએ 25,000. એટલે અત્યારે એને કોઈ યાદ કરતું નથી, બરાબર. રણજી ટ્રોફી છે, દુલીપ ટ્રોફી છે, કે ક્રિકેટ લેવામાં એમનો સ્ટેટો વચ્ચે કરાવતા હતા એ ટુર્નામેન્ટ, જામ રણજીત, એમાંથી આવ્યું છે. એટલે કહેવાનું શું છે કે સૌરાષ્ટ્રના રજવાડા હતા અને ગુજરાતના તમામ ક્ષત્રિય રજવાડા છે, એમનો આ દેશ માટે બહુ મોટો બલિદાન છે, બહુ ભોગ છે. અને એમાં જે સોલંકી સામ્રાજ્ય છે એ તો ભારતના 4 મોટા સામ્રાજ્યમાં હતું, બહુ મોટું સામ્રાજ્ય હતું. અને એક સમયે તો હિન્દુસ્તાન 50% વધારે હિન્દુસ્તાન ઉપર એનું રાજ હતું અને પાટણ એની કેપિટલ હતું. એટલે એના એક સિદ્ધરાજ જયસિંહના પિતા અને મિનળદેવીના પતિ એવા કર્ણદેવ સોલંકીએ 1128માં આ મહાનગરની સ્થાપના કરી હતી.
એ લોકોને યાદ કરવું કે સરકાર અત્યારે હિન્દુત્વવાદી અને સંસ્કૃતિની પ્રેમી સરકાર છે, તો પછી સરકારની ફરજ છે, પણ આપણે જાગૃતિ લેવી જોઈએ. એટલે જાગૃતિ લેવા માટે આ કાર્યક્રમો કરીએ છીએ. જી જરૂરથી ડૉક્ટર સાહેબ. જેમ કે કર્ણાવતી વીરાંજલિ સમારોહનું મુખ્ય કામગીરી શું હશે? સમારોહનું આયોજન કરીશું, યુવાને પ્રેરિત કરવું, ઠીક છે, પણ એની સાથે સાથે આગળ શું કામગીરી હશે? આગળ અમારે કામગીરી અત્યારે તો જે બધાએ બોલાવીને એને યાદ કરીને શ્રદ્ધાંજલિ દેવી છે. અને બીજું આગળ આ બધી જે ઇતિહાસ છે આપણા ગૌરવરૂપ, એ પાઠ્યપુસ્તકોમાં આવે, જેથી કરીને લાખો કરોડો બાળકો પોતાનો ઇતિહાસ જાણે, એવી અમારી અપેક્ષા છે સરકાર પાસે. એની રજૂઆત પણ કરીશું. અને વધારે લોકો આ ઇતિહાસ જાણતા થાય અને દેશનું ગૌરવ વધે અને એના નામકરણો ચેન્જ થાય, કર્ણાવતી નામ થાય, એ અમારા કાર્યક્રમોનો હેતુ છે. તો દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર જયેન્દ્રસિંહ જાડેજા, જેમણે આપણને સમગ્ર માહિતીથી અવગત કરાવ્યા. તેમને રાજ્યના દરેક યુવાને આમંત્રણ પણ આપ્યું છે કે કર્ણાવતી વીરાંજલિ સમારોહમાં સૌ પધારે. આવી જ વિગતવાર માહિતી માટે જોતા રહો બેનિફિટ ન્યૂઝ.